दर्शक मित्रों डेली बोडेली न्यूज़ में आपका हार्दिक स्वागत करूँ छूँ। मयूरदीन खत्री। दर्शक मित्रों बोडेली पंथकनी अंदर વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અને વીજળીના કડાકા પર હાલ થઈ રહ્યા છે। તમે જોઈ શકો છો અત્યારે મારા લાઈવ અપડેટની અંદર સવારથી જ ભારે ઉકળાટ અને બફારો હતો। સમી સાંજે અને રાત્રિના સમયે અચાનક જ છે તે વાતાવરણમાં પલટો આવી ગયો છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે તે શરૂ થઈ ગયો છે। તમે જોઈ શકો છો તમામ દ્રશ્યો મારા કેમેરામાં કેદ થઈ રહ્યા છે। આ છે બોડેલી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદના ખાસ કરીને જે પ્રકારે હવામાન ખાતાની જે આગાહી છે છેલ્લા 3 દિવસ સુધી સતત છે તે વરસાદ છે તે ભારે થશે અને જેના પ્રમાણે આજે વરસાદ શરૂ થઈ ગયો છે અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ છે ચાલુ થઈ ગયો છે અને પવન પણ ભારે ફૂંકાઈ રહ્યો છે। તમે જોઈ રહ્યા છો મારી તમામ અપડેટ ડેલી બોડેલી ન્યૂઝના યુટ્યુબ ચેનલ પર અને ફેસબુક પર તમને જોવા મળશે। તો દર્શક મિત્રો કયા કયા વિસ્તારની અંદર આ પ્રકારના વરસાદ ચાલી રહ્યો છે તમને તો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ જરૂર કરશો। જે પ્રકારે આતુરતાથી આ જ દિવસની લોકો રાહ જોઈ રહ્યા હતા અને અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને તમને હું તમામ દ્રશ્યો છે તે બતાવીશ કે કયા પ્રકારની પરિસ્થિતિ છે, કયા પ્રકારનું વાતાવરણ છે। ભારે ઉકળાટ દિવસભર રહ્યો હતો અને અચાનક છે તે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વીજળીના કડાકા ભડાકા તમામ દ્રશ્યો મારા કેમેરામાં કેદ થઈ રહ્યા છે। તમે જોઈ રહ્યા છો અત્યારે આ તમે જોઈ શકો છો બોડેલી પંથકમાં અચાનક છે તે વાતાવરણમાં પલટો આવી ગયો છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે। દિવસભર ખૂબ જ ઉકળાટ રહ્યો હતો। અત્યારે તમે જોઈ શકો છો રાત્રિનો સમય થઈ ગયો છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આ સિઝનનો કહી શકાય છે કે બીજો વરસાદ છે। આજે પણ ગઈકાલે પણ 24 કલાકની અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર 156 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધારે બોડેલી તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને સૌથી ઓછો વરસાદ છે તે કમાડ તાલુકામાં નોંધાયો હતો। અત્યારે પણ સિઝનનો આ બીજો વરસાદ કહી શકાય છે। અત્યારે આપણે બોડેલીના દિવાન ફળિયા વિસ્તારની અંદર જે સૌથી નીચો વિસ્તાર છે રજાનગર અને દિવાન ફળિયું વર્ધમાનનગર સોસાયટી અને આ જે તમે જોઈ શકો છો અત્યારે વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે અને વરસાદ છે તે ખૂબ જ વરસી રહ્યો છે। તમામ દ્રશ્યો મારા કેમેરામાં કેદ થઈ રહ્યા છે। તમે જોઈ રહ્યા છો અત્યારે વીજળીના કડાકા સાથે વરસાદ છે અને અત્યારે પણ ખૂબ જ વરસાદ છે તે ચાલી રહ્યો છે। કયા કયા વિસ્તારની અંદર આવી રીતનો વરસાદ પડી રહ્યો છે તે પણ અમને કોમેન્ટ કરીને જણાવશો અને તમે જોઈ શકો છો અત્યારે વીજળી પડવાની ઘટનાઓ પણ કદાચ થોડીક સમયમાં જાણવા મળશે। હાલ તો એક જોરદાર ધડાકા થઈ રહ્યા છે અલગ અલગ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો। તમામ દ્રશ્યો આપને બતાવી દીધા છે। તો દર્શક મિત્રો અત્યારે લાઇટ પણ અપડાઉન થઈ રહી છે અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે બોડેલીની અંદર જે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આ જ વરસાદની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને બોડેલીનો આ જે વિસ્તાર છે એ દિવાન ફળિયું જે નીચાણવાળો વિસ્તાર છે જેની અંદર સૌથી પહેલાં પાણી ભરાઈ જાય છે અને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તમે જોઈ શકો છો અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ। કઈ જગ્યાઓ પર વીજળી પડી હોય તો પણ મને મારા નંબર પર વોટ્સઅપ કરી શકો છો અને કોઈ નુકસાન થયું હોય તો મારા નંબર પર વોટ્સઅપ કરશો। ધન્યવાદ।